સડી શરૂ કરી દીધું છે. અલે આવી ગયા. હા સરજી. પેલો પંખો ધીમો કરો કરી દીધો સરજી. અને એસી વધારો થોડું. હા સરજી. ધીમો કરો. બધું ફૂલમ ફૂલ કરી દીધું છે, ખબર પડતી નહીં. ઉર્જા બચાવો. હા સરજી. આજે આપણે ઉર્જા કઈ રીતે મેળવવાની છે ને એની જ વાતો કરવાની છે. ઉર્જા મેળવવી કોઈ સહેલી વસ્તુ નહીં, અને તમે છો તે ઉર્જા બગાડવા બેઠા છો. એસી પંખો બધું ફૂલમ ફૂલ ચાલુ કરી દીધું છે. અત્યારે અજવાળું છે, આટલું બધું ટ્યુબલાઇટો ક્યાં શરૂ કરવાની જરૂર છે? આટલી બારીઓમાંથી સરસ પ્રકાશ આવે છે. ઉર્જાની કિંમત સમજો. એક સમજુ નાગરિક તરીકે ઉર્જા કઈ રીતે પેદા થાય છે એ શીખો. તમે જો ઉર્જા કઈ રીતે પેદા થાય છે, ઉર્જા પેદા કરવી કેટલી મુશ્કેલ છે, આ વાત સમજી જશો તો તમને ઉર્જા બચાવતા ઓટોમેટિક આવડી જશે. એ તો તમે રણ પ્રદેશમાં જાઓ અને તમને 2 દિવસ પાણી પીવા ના મળે ને ત્યારે તમને પાણીની કિંમત સમજાય. એમ ઉર્જા પેદા કરતા શીખશો ને ત્યારે તમને ખબર, જો પેદા કઈ રીતે થાય છે એ શીખશો ને ત્યારે ઉર્જા બચાવતા શીખશો. આપણે પોષણની ક્રિયા પૂર્ણ કરી. મનુષ્યમાં પોષણ આપણે સમજ્યા, અને એ પણ સમજ્યા કે ખોરાક પચે ત્યારે સુપાચ્ય સ્વરૂપમાં ફેરવાય ત્યારે કાર્બોદિતનું ગ્લુકોઝ બને છે, પ્રોટીનનો એમિનો એસિડ બને છે, અને ચરબીમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બને છે. આ ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ અને ગ્લિસરોલ, આ ચારે ઘટકો કાર્બનના બનેલા છે. એટલે કે એમાં કાર્બન આવેલો છે. એટલે આ કાર્બનિક દ્રવ્યો છે. અને આ કાર્બનિક દ્રવ્યોમાં મુખ્ય કાર્બનિક દ્રવ્ય છે ગ્લુકોઝ. અને આ ગ્લુકોઝનું કોષોની અંદર ઓક્સિડેશન થાય. આંતરડાની દિવાલમાંથી આ પદાર્થો કોષ સુધી પહોંચે છે, અને કોષની અંદર આ કાર્બનિક પદાર્થોનું ઓક્સિડેશન થાય. એ ઓક્સિડેશન દરમિયાન બંધ તૂટવાના કારણે ઉર્જા મુક્ત થાય છે, અને એ ઉર્જા આપણે આપણી જૈવિક ક્રિયાઓ કરવા માટે વાપરીએ છીએ. સમજ્યા વાત ને? હવે મેં ટાઇટલ માર્યું છે કે ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ. આપણે જે ખોરાક ખાધો એમાંથી આપણને બોલવાની, લખવાની, ઊંઘવાની, દોડવાની, રમવાની, સાયકલ ચલાવવાની જે તાકાત મળે છે, ઉર્જા મળે છે, એ ઉર્જા આપણને ખાદ્ય પદાર્થોમાંથી મળે. તો ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા કઈ રીતે મળે છે એની વિવિધ પદ્ધતિઓ આપણે શીખીએ એ પહેલા હું તમને થોડીક વાત કરવા માંગુ છું કે આવી એક કશનળી છે. એક કશનળીની અંદર બીજી એક કશનળી લો. આ કશનળીની અંદર પણ ચૂનાનું નીતર્યું પાણી ભરું, અથવા તો ચૂનાનું પાણી. શાનું પાણી ભરું? ચૂનાનું પાણી. ચૂનો પાણીમાં નાખવાનો એટલે જે સોલ્યુશન તૈયાર થાય, બરાબર હલાવ્યા પછી એ સોલ્યુશનમાંથી થોડુંક સોલ્યુશન લેવાનું. ચૂનાના પથ્થર આવે છે, ગોગળા, ચમક ચૂનાનું કોથળી જોઈએ છે તમે, એના એક ગોગળો લઈ પાણીમાં નાખવાનો અને બરાબર હલાવવાનું, અને પછી જે સોલ્યુશન તૈયાર થાય એમાંથી થોડુંક સોલ્યુશન આપણે કશનળીમાં લેવાનું. હવે આ કશનળીમાં એકદમ હવા ચુસ્ત કરી એમાં એક પાઇપ પસાર કરો. આને પણ હવા ચુસ્ત કરી દઈ એમાંથી એક પાઇપ પસાર કરો. હવે અહીંયા સાયકલમાં હવા પૂરવાનો પંપ લગાવો. સાયકલમાં હવા પૂરવાનો અથવા વોલીબોલમાં હવા પૂરવાનો પંપ આવે છે ને, એ પંપ લગાવો. સરજી, બંનેમાં ચૂનાનું પાણી ભર્યું? બંનેમાં ચૂનાનું પાણી ભર્યું છે. સરજી, આપણે આ કેમ શીખી રહ્યા છીએ? પછી કહું છું. હવે શું થશે? અહીંયા
મોઢા વડે ફૂંક મારો. મોં વડે શું મારો? ફૂંક મારો. આપણે જેમ થમ્સઅપ ની સ્ટ્રો મોઢામાં લઈએ એમાં આ પાઇપને મોઢામાં લઈ જેમ ફુગ્ગો ફુલાડવા માટે જે ફૂંક મારીએ છીએ એવી ફૂંક મારો. તો અહીંયા જે હવા આવશે એ હવા ચૂનાના નીતર્યા પાણીમાં મિક્સ થશે. પરિણામે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું એટલે કે દૂધ જેવું બનશે, સફેદ. કેવું બનશે? દૂધ જેવું સફેદ બનશે. જ્યારે અહીંયા તમે ગમે તેટલા પંપ મારશો તો અહીંયા કલરમાં અથવા તો રંગમાં કોઈ પરિવર્તન જોવા મળશે નહીં. તો આવું કેમ? કોઈ કહી શકશે? ખબર જ નહીં સર, જે કયા મુદ્દા વિશે ભણવામાં આવ્યું. એક પાઇપમાં અથવા તો એક સ્ટ્રોમાં મેં મુખ વડે ફૂંક મારી છે અને એક સ્ટ્રોમાં મેં પંપ વડે ફૂંક મારી છે. તો એક ચૂનાનું પાણી એમના એમ રંગવિહીન જેવું હતું એવું જ રહ્યું. બીજું ચૂનાનું પાણી દૂધ જેવું સફેદ થયું. એટલે કે એનું રંગ પરિવર્તન થયું. તો કયામાં રંગ પરિવર્તન થયું? જેમાં મોં વડે ફૂંક મારે એમાં. હા, તો મોંમાંથી કોક વાયુ આવ્યું છે. જે વાયુએ આ દૂધિયા ચૂનાના પાણી ઉપર સાથે કંઈક રિએક્શન કર્યું છે અને રંગ પરિવર્તન આપ્યું છે. જ્યારે પંપમાંથી આવતો વાયુ એ હવામાંથી હવાનું મિક્સર આવ્યું છે અને એમાં કદાચ દૂધિયું કરે એવો વાયુ હતો જ નહીં અને હતો તો ખૂબ ઓછા પ્રમાણમાં. એટલે એને ચૂનાના પાણી ઉપર કોઈ અસર કરી નહીં. કારણ કે અહીંયાથી આવી એ હવા આવી અને મોંમાંથી જે આવ્યો એ કાર્બન ડાયોક્સાઇડ આવ્યો. શું આવ્યો? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણી સાથે દૂધિયો રંગ આપે છે. જ્યારે હવાની અંદર તો ઓક્સિજન અને નાઇટ્રોજન ઘણા બધા વાયુઓ છે. કાર્બનનું પ્રમાણ તો ખૂબ ઓછું છે. 0.03% જેટલો કાર્બન છે મોડ હવામાં. એટલે નહિવત પ્રમાણ છે. એટલે આ ચૂનાનું પાણી દૂધિયું બનતું નથી. એનો મતલબ ફૂંક મારી છે ભાઈ. ફુગ્ગો ફુલાડે એટલે શ્વાસ ભરાય કે ભાઈ ઉચ્છ્વાસ થાય? ઉચ્છ્વાસ. ચા ફૂંકવી, ફુગ્ગો ફુલાવો એ બધા ઉચ્છ્વાસ છે. એટલે ફેફસામાંથી હવા બહાર નીકળે છે અને ફેફસામાંથી જે હવા બહાર નીકળે છે એ કયો વાયુ બહાર નીકળે છે? CO2 વાયુ. CO2 વાયુ બહાર નીકળે છે. સર, જે આપણે શ્વસન ભણી રહ્યા છીએ, શ્વસન તરફ જઈ રહ્યા છીએ. અને એટલે તો કહું છું કે આપણા મનુષ્યમાં ઉચ્છ્વાસમાં કયો વાયુ નીકળે છે? CO2. CO2 વાયુ ઉચ્છ્વાસમાં આપણે નીકળે છે. સાબિત થઈ ગયું. સમજી ગયા વાતને? હા સર. બીજી એક જગ્યાએ પણ CO2 વાયુ પ્રોડ્યુસ થાય છે, બને છે. તમને પણ વાત કરી દઉં. આ એક કશનળી છે ભાઈ. એની અંદર કોઈ પણ ફ્રૂટનો જ્યુસ ભરી દીધો. કેરીનો રસ, ચીકુનો રસ, કોઈ પણ જ્યુસ, દ્રાક્ષનો જ્યુસ ભરી દીધો. અથવા કશું નહીં તો ખાંડનું દ્રાવણ ભરી દીધું. શું ભરી દીધું? ખાંડનું દ્રાવણ. ખાંડનું દ્રાવણ. કોઈ ફ્રૂટ હોય તો ફ્રૂટનો જ્યુસ. ફ્રૂટનો જ્યુસ ભરી દીધું. બરાબર? કો તો પછી શું ભરી દીધું? મોલાસીસ. શું ભરી દીધું? મોલાસીસ. મોલાસીસ એટલે ખાંડનું દ્રાવણ. શેરડીના કૂચોમાંથી આ પદાર્થ નીકળે, મોલાસીસ, ખાંડ. સર, પેલા પ્રેક્ટિકલ ની અંદર રિઝલ્ટ શું આવ્યું હતું? કયામાં? આગળના પ્રેક્ટિકલમાં મોં વડે ફૂંકવામાં આવેલી કશનળીમાં ચૂનાનું પાણી દૂધિયું બને છે અને પંપ દ્વારા હવા ફૂંકવામાં આવે છે એમાં ચૂનાનું પાણી દૂધિયું બનતું નથી. એનો મતલબ એવો થાય કે ચૂનાના પાણી સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા કરે છે અને ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. પણ સર, આવડું મોટું લખશું?
એક જ લીટીમાં લખવા તો આવું લખી શકાય. લખ બોલો. ઉચ્છ્વાસ દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે. ઓકે ડન. ઉચ્છ્વાસમાં CO2 વાયુ ઉચ્છ્વાસમાં CO2 વાયુ નીકળે છે. ભાઈ આ CO2 વાયુ ક્યાંથી આવ્યો? ફેફસામાંથી. ફેફસામાં ક્યાંથી આવ્યો? તો કોષોમાંથી. કોષોમાં ક્યાંથી આવ્યો? તો શ્વસનની પ્રક્રિયા. શ્વસનની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષોમાં પેદા થાય છે અને કોષોમાંથી રુધિર મારફતે ફેફસામાં આવે છે. ફેફસામાં એકઠો થાય છે અને પછી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે છે. સતી આપણે શ્વાસની અંદર કયો વાયુ લઈએ? ઓક્સિજન. એની કોઈ સાબિતી ખરી? એની સાબિતી જ્યારે જરૂર પડશે ત્યારે આપશું. હાલ પૂરતી રહેવા દો. અહીંયા આપણે હાલ ઉચ્છ્વાસની વાત. શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ. ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ આને આપણે શ્વાસોશ્વાસ કહીએ છીએ અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને શ્વસન વાયુઓ કહેવામાં આવે છે. હવે આ ફ્રૂટનો જ્યુસ કે ખાંડનું દ્રાવણ લીધું એની અંદર થોડીક ઈસ્ટ નાખી દેવામાં આવે. શું નાખી દેવામાં આવે? ઈસ્ટ. ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે. એ નાખી દેવામાં જે આથવણની ક્રિયા કરાવશે. કઈ ક્રિયા કરાવશે? આથવણની ક્રિયા. આથવણ. અલ્યા તમે ઘેર કદાચ સાંભળ્યું હશે, મમ્મી દૂધમાંથી દહીં બનાવતી હોય ને તો થોડું મેરવણ નાખે છે. મેરવણ એટલે અગાઉ દહીં બનેલી જે વસ્તુ છે એમાંથી એકાદ ચમચી દૂધમાં નાખી દેવા. એટલે કે જે દહીં બન્યું છે એના જે બેક્ટેરિયા છે એ દૂધમાં એડ કરી દેવાના. એટલે દૂધમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય એટલે દૂધ હતું એ દહીં બની જાય. એને આપણે મેરવણ કહીએ છીએ. તો ઈસ્ટ એક પ્રકારનું મેરવણ છે કે જે ફ્રૂટના જ્યુસને શું કરી નાખશે? આથો લાવી દેશે. શું લાવી દેશે? આથો. હવે આને પણ ફિટ કરી એમાંથી એક યુ આકારની અથવા તો વાંકી વિમોચન નળી પસાર કરી દો. સરજી, મનુષ્ય શ્વસન કરે? બધા જ પ્રાણીઓ શ્વસન કરે છે. એટલે કે બધા જ સજીવો શ્વસન કરે. હું કયો શબ્દ બોલ્યો? બધા સજીવો. સજીવોમાં શું શું આવે? વનસ્પતિ. વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો બધું જ આવી જાય. બેક્ટેરિયા, વાયરસ, ફૂગ બધું જ આવી જાય. સજીવ એટલે શું? સૂક્ષ્મ જીવો, બધી જ પ્રકારની વનસ્પતિઓ અને બધા જ પ્રકારના પ્રાણીઓ, આ બધાનો સમાવેશ સજીવ શબ્દમાં થાય. એટલે સજીવ એ બહુ મોટો શબ્દ છે. હું સજીવ બોલું તો એ સજીવમાં પ્રાણીઓની વાતે હોઈ શકે, વનસ્પતિની વાતે હોઈ શકે, સૂક્ષ્મ જીવાણુઓની પણ વાત હોઈ શકે. હવે આ જે વિમોચન નળી છે એને હું અહીંયા લઈ જાઉં, એ આ પંપ કાઢ નાખો. અહીંયા લઈ જાઉં. અહીંયા શું હતું? ચૂનાનું પાણી હતું ને? ચૂનાનું પાણી હતું. હા સરજી. ઓકે. થોડીક વાર પડી રહેવા દેવાથી આ ઈસ્ટ નામનો આથવણ, ઈસ્ટ નામનો સજીવ છે, એક પ્રકારના બેક્ટેરિયા છે, એ જ્યુસનું શું કરી નાખશે? શું આથવણ કરી નાખશે. આથવણ કરી. આથો લાવશે. શું લાવશે? આથો. અને આ આથો લાવવાની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થશે અને એ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા થઈ આ જે ચૂનાના નીતર્યા પાણી ભરેલામાં પાછું આવશે તો શું થશે લ્યા? દૂધિયું કરી દેશે. તો ચૂનાનું નીતર્યું પાણી છે એને દૂધિયું કરી દેશે. એનો મતલબ એવો થાય કે કાર્બન ડાયોક્સાઇડ આવે તો ચૂનાનું પાણી દૂધિયું બને છે. ભાઈ આ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવ્યું? પણ સર તમને કઈ રીતના ખબર કે કાર્બન ડાયોક્સાઇડ વિમુક્ત કરે છે? ભાઈ ચૂનાનું નીતર્યું પાણી છે ને દૂધિયું બને એ પ્રયોગો થયેલા છે.
દાખલા તરીકે ચૂનાના નીતર્યા પાણીમાં બીજું બધું પસાર કરીએ તો કશું નહોતું થતું. ફૂંક મારવામાં આવી હતી મુખ દ્વારા તો એ દૂધિયું બન્યું હતું. એનો મતલબ એવો થાય કે ભાઈ એક ચોક્કસ વસ્તુમાં દાખલ કરીએ તો જ દૂધિયું બને છે, બાકી દૂધિયું બનતું નથી. તો એનો મતલબ એવો થાય કે ઉચ્છ્વાસમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એવો જ વાયુ અહીંયા પેદા થતો હોવો જોઈએ અને તો જ એ ચૂનાના નીતર્યા પાણી દૂધિયું બનાવતો હોય. એટલે એક સર્વસામાન્ય વાત ઉપર આપણે આવી જઈએ છીએ કે જો ચૂનાના પાણીને દૂધિયું બનાવે એવો કયો ઘટક છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ ફ્રૂટના જ્યુસના આથવણમાંથી પણ કયો વાયુ નીકળે છે? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે. એટલે તો તમે પેલા જલેબીનું ખીરું બાંધ્યું હોય તો જોયું હશે તો આખી રાત પડી રહેવા દેવામાં એમાં ઉભરા આવે છે. પણ પેલી કેક હોય ને એ કેક બનાવવાની પ્રક્રિયામાં આવી આથવણની ક્રિયા કરવામાં એટલે કેક ફૂલે છે અને એમાં વચ્ચે પેલા મધપૂડા જેવા કાણા પેદા થાય, કારણ કે ત્યાં કાર્બનના પરપોટા હોય છે અને પરપોટા ફૂટે એટલે જગ્યા પડતી હોય છે. એટલે તમે જોજો બ્રેડ પોચી હોય છે તો બ્રેડ પોચી હોવાનું કારણ પણ એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રોડ્યુસ થયેલો હોય છે. પણ સરજી અહીંયા તો આપણે શ્વસનની વાતો કરી રહ્યા છીએ ને. પણ આપણે કાર્બન ડાયોક્સાઇડને સમજવું હતું કે ભાઈ જ્યારે આપણે શ્વસન કરીશું ત્યારે અમુક તબક્કાઓમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થવાનું છે અને પેદા થયો છે એના એડવાન્સમાં પુરાવા છે. બરાબર. હવે હું તમને જે વાત કરવા માંગુ છું એના કારણે તમને ખબર પડશે કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડની વાત કેમ કરતા હતા. અહીંયા બે પ્રેક્ટિકલ કરે સરજી. આ બે પ્રેક્ટિકલ થયા. એક ફૂંક મારવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થાય છે મુખમાંથી. એનો મતલબ મનુષ્યમાં ઉચ્છ્વાસમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે. અને ફ્રૂટ જ્યુસ કે ખાંડના દ્રાવણમાંથી કે કોઈ જલેબીના આથવણમાંથી અથવા તો જો આથવણની પ્રક્રિયા. હા, દ્રાક્ષનો દારૂ બનાવતી વખતે પણ આથવણની ક્રિયા કરવામાં આવે. દારૂ બનાવવાની ક્રિયામાં પણ આથવણની ક્રિયા કરવામાં આવે અને ત્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રોડ્યુસ થાય છે. આ વાત તમે યાદ રાખજો, પછી એમાંથી તમને આપણા મુદ્દામાં કયો ઉપયોગી છે એ જોવા મળશે. ઉચ્છ્વાસમાં CO2 વાયુ નીકળે છે, આથવણની પ્રક્રિયામાં પણ CO2 વાયુ નીકળે છે. કોઈ પણ જગ્યાએ આથવણની ક્રિયા થતી હોય તો CO2. આથવણ એટલે કોહવાટ, વન ટાઈપ ઓફ ખોરાકનું કોહવાટ. આમ તો કોહવાટ થયેલો ખોરાક ખવાય નહીં, પણ અમુક કિસ્સાઓનો આથવણ વાળો ખોરાક આપણે ખાઈએ છીએ. એની હાલ આપણે ચર્ચા જરૂર નહીં એટલે કરતા નહીં. ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ. તો ખાદ્ય પદાર્થોની અંદર જ્યારે ખાદ્ય પદાર્થોનું સજીવના શરીરમાં પાચન થાય એટલે મુખ્યત્વે કયો ઘટક બને છે? શું બને છે? ગ્લુકોઝ. શું બને છે? ગ્લુકોઝ. અને આ ગ્લુકોઝને વિવિધ પદ્ધતિઓથી શું કરી? વિવિધ પદ્ધતિથી ઉર્જા મુક્ત કરવામાં આવે છે. ગ્લુકોઝમાંથી વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી ગ્લુકોઝનું શું કરવામાં આવે છે? ઓક્સિડેશન, વિઘટન કરવામાં. વિઘટન. અને ગ્લુકોઝનું વિઘટન કરી અને ઉર્જા મુક્ત કરવામાં. ગ્લુકોઝ જે છે C6H12O6. તો ગ્લુકોઝની અંદર જે આ 6 કાર્બન રહેલા છે એ 6 કાર્બનના વિવિધ બંધો તોડી અને જેમ જેમ બંધ તૂટે તેમ તેમ ઉર્જા મુક્ત થતી જાય છે. સરજી, ઉર્જા કોણ મુક્ત કરાવશે? ઉર્જા મુક્ત થશે એના ઉપરની વિવિધ પ્રક્રિયાઓ દ્વારા. એની વાતો નથી. હા. શું? એની વાતો આપણે કરવાની નથી. ના, હાલ આપણે એવું સમજીએ કે ગ્લુકોઝમાંથી ઉર્જા કઈ રીતે મેળવવી. તો ગ્લુકોઝમાંથી ઉર્જા મેળવવા માટેના આપણી જોડે
બે રસ્તા છે. એક તો બે રસ્તામાં પહેલો રસ્તો છે શ્વસનનો રસ્તો છે. કયો રસ્તો છે? શ્વસનનો. કે ભાઈ શ્વસન કરવાથી ગ્લુકોઝમાંથી ઊર્જા મુક્ત થાય. હા સરજી. તો શ્વસનમાં પાછા બે માર્ગો પણ છે. એક ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન અને બીજું છે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. તો ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય એવા શ્વસનને આપણે અજારક શ્વસન કહીશું. શું કહીશું? અજારક શ્વસન. અને ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એને આપણે જારક શ્વસન કહીશું. તો આ રીતે સજીવો જારક અથવા તો અજારક પૈકી ગમે તે એક શ્વસન કરે છે અને ઊર્જા મુક્ત કરે છે. અને એ જ શ્વસનની પ્રક્રિયામાં એ કોનું વિઘટન કરે છે? ગ્લુકોઝનું. ગ્લુકોઝનું વિઘટન કરે છે. તો સરજી શ્વસનમાં તો O2 લેવાતો નહીં. હો, અજારક શ્વસનમાં O2 તો લેવાતું જ નથી. નથી લેવાતું. પણ CO2 દૂર થશે. CO2 દૂર થશે, CO2 પ્રોડ્યુસ થશે. જારક શ્વસનમાં O2 લેવાય છે અને CO2 પ્રોડ્યુસ થશે. CO2 પ્રોડ્યુસ થશે. એનો મતલબ CO2 બધા આવે છે. CO2 બધા આવે છે. કારણ કે ગ્લુકોઝના અણુમાંથી જે કાર્બનનું વિઘટન થવાનું એ ઓક્સિજન સાથે સંયોજન કાર્બન ડાયોક્સાઇડ તો પ્રોડ્યુસ કરવાનું જ છે. પછી એ શ્વસન તમે ઓક્સિજન લો કે ના લો, ગ્લુકોઝમાં તો ઓક્સિજન છે જ. એટલે જ્યારે આ અણુનું વિઘટન થશે એટલે કાર્બન છૂટો પડશે એટલે સાથે ઓક્સિજનને પણ છૂટો પાડી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા કરશે. તમે ઓક્સિજન લો કે ના લો, ઉચ્છ્વાસમાં તો કાર્બન ડાયોક્સાઇડ નીકળવાનો જ છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન. તો હવે જારક શ્વસન અને અજારક શ્વસન આ બંને પદ્ધતિઓમાં વિઘટન કોનું થવાનું છે? ગ્લુકોઝનું સર. ગ્લુકોઝનું. અને જારક શ્વસન હોય કે અજારક શ્વસન હોય આ બંને ક્રિયા થવાની છે શામાં? ભાઈ આ બંને ક્રિયા થવાની છે શામાં? શામાં થવાની છે? કોષની અંદર. કોષની અંદર. અને કોષની અંદર એ પાછું શામાં થવાની છે? કોષરસની અંદર. કોષરસની અંદર થવાની છે. હું તમને એક ઉદાહરણ પૂરું પાડું કે આ ઈસ્ટ નામનો સજીવ હોય. કયો? યીસ્ટ. ઈસ્ટ નામનો સજીવ. અને અહીંયા જારક શ્વસન કરવામાં દાખલા તરીકે મનુષ્ય હોય. કોણ હોય? મનુષ્ય. મનુષ્ય હોય. કારણ કે મનુષ્ય ઓક્સિજન લે છે. ઈસ્ટ એ ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન દર્શાવે છે. તો ઈસ્ટના કોષની અંદર પણ શું રહેલો છે? કોષરસ. અને મનુષ્યના કોષમાં પણ શું રહેલો છે? કોષરસ. કોષરસ. આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ કયો પહોંચે છે? કોષમાં જ હતું ને. એટલે કોષમાં પહોંચે હોય છે. અને કોષમાંથી એ શામાં ભળેલો હોય છે? કોષરસમાં. કોષરસમાં ભળેલો હોય. હવે આ કોષરસની અંદર ઈસ્ટની અંદર શું થાય છે? તો ઓક્સિજનની ગેરહાજરી હોય છે. એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં અહીંયા ઈસ્ટમાં ગ્લુકોઝની મધ્યવર્તી નિપજ પાયરુવેટ બને છે. શું બને છે? પાયરુવેટ. અને અહીંયા મનુષ્યની અંદર પણ ગ્લુકોઝમાંથી મધ્યવર્તી નિપજ પાયરુવેટ બને છે. અહીંયા ગ્લુકોઝ કેટલા કાર્બન વાળો ઘટક છે? 6 કાર્બન વાળો. 6 કાર્બન છે. જ્યારે પાયરુવેટ બને છે એ 3 કાર્બન ધરાવે છે. કેટલા કાર્બન ધરાવે છે?
3 કાર્બન 3 કાર્બન ધરાવે છે. એનો મતલબ એવો થાય કે 6 માંથી 3 કાર્બન તો વિઘટિત થયા. બરાબર. હવે આ પાયરુવેટ છે એ પાયરુવેટને અજારક શ્વસન છે એટલે ઓક્સિજન મળવાનો નથી. ઓક્સિજન મળવાનો નથી. એટલે આ પાયરુવેટનું વિઘટન ઈસ્ટ નામના સજીવની અંદર 2 કાર્બન ધરાવતા ઇથેનોલ એટલે કે C2H5OH માં રૂપાંતરણ થાય છે. એટલે કે ઇથેનોલ માં રૂપાંતરણ થાય છે. સાથે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે અને પ્લસ ઊર્જા મુક્ત થાય છે. તો પાયરુવેટ નું ઈસ્ટ નામના સજીવો કોષ રસમાં જ વિઘટન થાય છે અને 3 કાર્બનમાંથી 2 કાર્બન વાળો ઇથેનોલ પેદા થાય છે. એટલે પાછો એક કાર્બન ત્યાં વિઘટિત થાય છે. એ આ કાર્બનના બંધ તૂટવાના કારણે એનો ઊર્જા મુક્ત થાય છે. આની આ જ ઘટના અજારક શ્વસનનું એક બીજું ઉદાહરણ લઉં તો આપણા જે સ્નાયુઓ છે, દાખલા તરીકે આ કોણી, પગની કોણી, કે જો સ્નાયુ પેશીઓ છે જી સરજી અને એ ખૂબ ડીપમાં છે. હા સરજી. એટલે ત્યાં પૂરતો ઓક્સિજન પહોંચી શકતો નથી. એટલે આપણી સ્નાયુ પેશીઓમાં અલગ પ્રકારની પ્રોડક્ટ પેદા થાય છે. હા, અલગ પ્રકારની પ્રોડક્ટ પેદા. તો સંપૂર્ણ ઓક્સિજનની ગેરહાજરી નહીં, પણ ઓક્સિજનની નહિવત માત્રા છે. જી સરજી. બરાબર. એટલે એવી નહિવત માત્રાનું પણ કયું શ્વસન ગણવામાં આવે છે? અજારક શ્વસન જ ગણવામાં આવે છે. અને આ સ્નાયુ પેશીઓના કોષ રસમાં પણ સરજી સ્નાયુ પેશી સજીવ થવાની નિર્જીવ સ્નાયુ કોષો આ તો સર સજીવ કે નિર્જીવ ભાઈ બધા સજીવો જ પણ સ્નાયુ સરજી એ તો વાત બરોબર છે કે સજીવ તો છે જ પણ સ્નાયુ આજ પગના ઘૂંટણ હોય એના ઇન્ટિરિયર સેલ જે હોય, પણ આપણે મનુષ્ય તો શ્વાસ લે જ છે ને, ઓક્સિજન મોકલે છે બોડીના અંદર. ઓક્સિજન મોકલે છે પણ એ પ્રકારના જે અંદરના કોષો છે એમાં પૂરતો ઓક્સિજન ત્યાં પહોંચતો નહીં. અમુક સ્નાયુ પેશીઓ એવી છે કે જ્યાં પૂરતો ઓક્સિજન પહોંચતો નહીં. તમે નહીં જોયું ઘણાને ક્યાંક ઘૂંટણનો દુખાવો થાય છે, ઘૂંટણ સજી પેશીઓ હોય ભાઈ એ જે સ્નાયુ પેશીઓ છે જેમાં પૂરતો ઓક્સિજન પહોંચી શકતો નથી. જ્યાં પૂરતો ઓક્સિજન ના પહોંચે પછી એ મનુષ્ય હોય કે કોઈ ઈષ્ટ જેવો સજીવ હોય, પણ જો ઓક્સિજનની માત્રા પૂરતી ના હોય એવી કોઈ પણ સ્નાયુ કોષો કે સ્નાયુ પેશીઓ હોય એમાં કોષ રસમાં અજારક શ્વસન થઈ અને આ પાયરુવેટ જે એસિડ છે એનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. શામાં રૂપાંતરણ થાય છે? લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. હા સર. તો આ નીપજ કઈ પડે છે? લેક્ટિક. એટલે અહીંયા વચ્ચે પાયરુવેટ સ્નાયુ કોષોમાંથી ડાયરેક્ટ લેક્ટિક એસિડ બની જાય. ઈસ્ટ હોય કે કોઈ પણ સ્નાયુ કોષો હોય પાયરુવેટ તો બન્યો જ. હા સરજી. આવું પાયરુવેટનું જો અહીંયા ઈસ્ટ જેવા સજીવો હોય તો એમાં પ્રોડક્ટમાં ઇથેનોલ બને છે. હા સર. અને આ પાયરુવેટનું સ્નાયુ કોષોમાં લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે. ઓકે સર. આ બંને નિપજો જે છે એ બંને નિપજો અજારક શ્વસનની છે. બંને નિપજો કોની છે? અજારક શ્વસનની છે. હવે લેક્ટિક એસિડ છે ને આ જે ઇથેનોલ છે ને એ 2 કાર્બન વાળો છે
જ્યાં લેક્ટિક એસિડ છે એ 3 કાર્બન વાળો છે, 3 કાર્બનનો ઘટક છે અને સાથે ઊર્જા મુક્ત થાય છે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે અજારક શ્વસનની નિપજ શું છે, તો હું લખશો. પણ એને પૂછવું પડે ને કે શેના અંદર. ચલો પૂછું કે અજારક શ્વસનની નિપજ જણાવો. શું સરજી બે જ નિપજો બોલે? હા, ઇથેનોલ કો તો લેક્ટિક એસિડ. બીજો કોઈ ના ઉદાહરણ જ નહીં, જેમ કે યીસ્ટ લીધું, તમે સ્નાયુ કોષો લીધું, એના સિવાય બીજું કોઈ લઈ લઈએ. હાલ પૂરતા આપણે એટલા ઉદાહરણો છે એટલા સમજીએ. જેમ વધુ અભ્યાસમાં જશો તેમ મોટા ઉદાહરણો પણ આવશે. હવે પ્રશ્ન એ પૂછાય કે ઈસ્ટ નામના સજીવમાં અજારક શ્વસન દરમિયાન કઈ નિપજ મળે છે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. આપણા સ્નાયુ કોષોમાં અજારક શ્વસન દરમિયાન કઈ નિપજ મળે છે? લેક્ટિક એસિડ અને ઊર્જા મળે છે. બરાબર. લેક્ટિક એસિડ કેટલા કાર્બન વાળો ઘટક છે? 3 કાર્બન વાળો. ઇથેનોલ કેટલા કાર્બન વાળો ઘટક છે? 2 કાર્બન વાળો. પાયરુવેટ કેટલા કાર્બન વાળો ઘટક છે? 3 કાર્બન વાળી. ગ્લુકોઝ કેટલા કાર્બન વાળો ઘટક છે? 6 કાર્બન વાળી. ઓકે, તો આ ઓક્સિજનની ગેરહાજરીમાં મળતી નિપજો છે. બરાબર. હા સરજી. હવે ઓક્સિજનની હાજરીમાં કયું શ્વસન થાય? જારક શ્વસન. જારક શ્વસન થાય. જારક શ્વસનનો પહેલો તબક્કો કયો પૂર્ણ થાય? કોષ રસની. સરજી પછી આટલો બધો લીટો તો યાદ જ નહીં રહી. એટલે રવાનો છે. માસજી યાદ કરવાનું યાદ કરવાનું. ભાઈ આટલી ઘટના છે ને પાયરુવેટ બનવાની. હા, એ પાયરુવેટ બનવાની ઘટના શામાં બને? કોષ રસની અંદર. પછી શ્વસન જારક હોય કે અજારક હોય? પાયરુવેટ કઈ જગ્યાએ બને? કોષ રસની અંદર. કોષ રસની અંદર બને. બરાબર, આટલી વાત સમજો. અને અજારક શ્વસન છે ને એ તો સંપૂર્ણ શામાં થાય છે? કોષ રસની અંદર. કોષ રસની અંદર જ થાય છે. અજારક શ્વસન છે એ તો કોષ રસની અંદર જ થાય છે. જ્યારે જારક શ્વસન છે જે ઓક્સિજનની હાજરીમાં, આ પાયરુવેટ બન્યા પછી આગળની પ્રક્રિયા છે એ શામાં થાય છે? શામાં થાય છે? કણાભ સૂત્રની અંદર. કોષની અંદર એક અંગિકા આવેલી છે કોષ રસમાં. કઈ? કણાભ સૂત્ર. કણાભ સૂત્ર. અને કણાભ સૂત્રમાં પાયરુવેટનું વિઘટન થાય છે ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજનની હાજરીમાં. અને નિપજમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા મુક્ત થાય છે. અહીંયા કણાભ સૂત્રમાં જે કાર્બન ડાયોક્સાઇડ બનવાની ક્રિયા બને છે એને કેબ્સ, કયું? કેબ્સ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને કેબ્સ ચક્ર ક્યાં પૂર્ણ થાય છે? તો કોષ રસમાં આવેલી અંગિકા કઈ? કણાભ સૂત્ર. કોષ રસની અંદર. બધી જ અંગિકાઓ તો કોષ રસમાં જ છે ને? હા સર. બધી જ અંગિકાઓ કોષ રસમાં જ તરતી હોય છે ને? અને કોષ રસમાં કણાભ સૂત્ર, ગોલ્ગિકા, તારા કેન્દ્ર બધી અંગિકાઓ છે. એમાંની એક એટલે તમે જો આગળના ધોરણોમાં શીખ્યા છો કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. હા સરજી. કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. તો પાવર હાઉસ કઈ રીતે થયું? ઊર્જા મેળવવામાં આવે છે. ઊર્જા મુક્ત કરે છે એટલે. ઊર્જા મુક્ત એ કરે છે અને આ મુક્ત થતી ઊર્જાને એટીપી સ્વરૂપે, કયા સ્વરૂપે? એટલે મુક્ત જ કઈ ને એટીપી સ્વરૂપે. હા, એટીપી સ્વરૂપે મુક્ત કરે છે. આ એટીપી નું પૂરું નામ શું થાય? સજી એનું સ્ટ્રક્ચર આવે એટીપી નું? એડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ. આ એડીનો સાઇન ટ્રાયફોસ્ફેટ એ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે અને એટલે તો એને ઊર્જા સંગ્રહ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જારક શ્વસનની છેલ્લી નિપજ કઈ મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. આમાં કાર્બનની સંખ્યા કેટલી છે? એક જ. કાર્બનની સંખ્યા કેટલી છે? એક જ.
6 કાર્બનમાંથી કેટલા કાર્બન વાળી નિપજ મળે છે? સર જ્યાં તો પ્રકાશ સંશ્લેષણમાં કરી હતી એની રિવર્સ પ્રક્રિયા નહીં લાગતી? એ રિયસ પ્રક્રિયા જ છે ને ભાઈ. જો આપણે આવું જ કર્યું હતું ને CO2 + H2O gives C6H12O6 + O2. આ ઊંધું થયું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રિવર્સ કરીએ તો આ થાય આખી ઘટના. શ્વસનની ઘટના. તો અહીંયા એક જ કાર્બન જુઓ એક ટૂંકેલી લીટી. એટલે હા સરજી, પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવ્યો, શ્વસનથી એ ખોરાકનું ઊર્જા મુક્ત કરી. બરાબર. હું તમારા મગજમાં કેસેટ બેસસ બરાબર. હવે હું ટૂંકી લીટીમાં એક વાત કરું છું કે અહીંયા કાર્બનની સંખ્યા 6 છે. અહીંયા કાર્બનની સંખ્યા 2 છે, અહીંયા કાર્બનની સંખ્યા 1 છે અને અહીંયા કાર્બન આ 3 છે ને 1 છે. સૌથી ઓછી કાર્બનની સંખ્યાવાળી નિપજ કયો મળે? લેક્ટિક એસિડ સ્નાયુ કોષોની અંદર સરજી. સૌથી ઓછા કાર્બનની નિપજ કયો મળે? એક કાર્બન વાળી મનુષ્યની અંદર જારક શ્વસનની પ્રક્રિયા. વેરી ગુડ. તો એક કાર્બન વાળો કાર્બન ડાયોક્સાઇડ જારક શ્વસનમાં મળે છે, તો એક કાર્બન વાળી નિપજ મળે છે ત્યાં ઊર્જા સૌથી વધુ મળે. અહીંયા ક્રમશઃ 2 અને 3 કાર્બન વાળી નિપજ મળે. એટલે આ ઊર્જા આના પ્રમાણમાં કેવી હોય? ઓછી. એમાંય જો ગણવા જઈએ તો 3 કાર્બન વાળામાં વધુ ઓછી ઊર્જા મળે છે. જેમ કાર્બનની સંખ્યા વધારે એમ ઊર્જા ઓછી. એનો મતલબ સંપૂર્ણ વિઘટન થયું નથી. સંપૂર્ણ વિઘટન થયું નથી. તો આડકતરી રીતે તમે કહી શકો છો કે જારક શ્વસન દરમિયાન વધુ ઊર્જા મુક્ત થાય છે. શું થાય છે? વધુ ઊર્જા મુક્ત થાય છે. અને અજારક શ્વસન દરમિયાન પ્રમાણમાં ઓછી ઊર્જા મુક્ત થાય છે. જી સર. તો આ બે રસ્તા છે ખાદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ. અથવા તો આ પ્રશ્નની હોય પૂછી શકાય છે કે ગ્લુકોઝનું વિઘટન સમજાવો. શું? ગ્લુકોઝનું વિઘટન સમજાવો. તો આ રીતે બે પદ્ધતિથી શ્વસનની ક્રિયા થતી હોય છે. જી સર. અને શરીરમાં ઊર્જા મુક્ત થતી હોય છે. હા, હવે આપણે ઓક્સિજનની હાજરીમાં થતું જારક શ્વસન અને પણ મનુષ્ય વિશે થોડી વિગતે વાત આપણે નેક્સ્ટ ટાઈમમાં કરીશું. હવે પરીક્ષા બીજો અત્યાર સુધી ચાર્ટ નતો બનાવવાનો તમે કહેતા હતા? ના, ચાર્ટ નહીં બનાવવાનો. ચાર્ટ કાલે બનાવશું. ઓકે સર. હવે પરીક્ષામાં આમાંથી શું પૂછાય? તો આમાંથી એક બીજો ક્વેશ્ચન નીકળે છે કે ભાઈ જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત લખો. શું લખો? જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત લખો. તો જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત જ્યારે લખવાનો થાય ત્યારે આપણે પહેલો મુદ્દો શું લખી શકીએ? સરજી ખબર નહીં. જારક શ્વસન અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય. જારક શ્વસન દરમિયાન ઇથેનોલ અને લેક્ટિક એસિડ જેવી નિપજ મળે છે. અજારક શ્વસન દરમિયાન જારક શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવી નિપજ મળે છે. અજારક શ્વસન દરમિયાન ઓછી ઊર્જા પ્રાપ્ત થાય છે. જારક શ્વસન દરમિયાન વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે. અજારક શ્વસન ઈસ્ટ જેવા અને સ્નાયુ કોષોમાં જોવા મળે છે. જારક શ્વસન લગભગ તમામ ઉચ્ચ કોટીના સજીવોમાં જોવા મળે છે. તો 4-5 મુદ્દા થઈ જાય. બરાબર? હા સરજી. ઓકે સર, જેડો લખી નાખશું. થઈ જશે? હા સરજી. બરાબર. પછી આખી મનુષ્યવાળી વાત આપણે સમજીશું ને. હેલો, ઉભા રહો, થેલા પકડશો ત્યારે આપણે આખા શ્વસનનો ચાર્ટ બનાવીશું. હા સરજી. સમજી ગયા? એટલે તમારા મગજમાં ચિત્ર થઈ જાય કે આપણે કેટલું ભણ્યા. ઓકે. ઓકે.